એક જંગલમાં એક સોન ચકલી રહેતી હતી. આ ચકલી પાસે કોઈ પણ પ્રકારનું તાળું તોડવાની શક્તિ હતી, ભલે તિજોરીનું લોક હોય કે પછી કોઈના ઘરનું. કોઈ પણ તાળું ચકલીથી ના તૂટે એવું બને જ નહીં. ચકલીને પોતાની આ કળા પર ખૂબ જ ઘમંડ હતો. એ જંગલમાં રોજ કોકના ઘરનું તાળું તોડતી હતી અને આ વાતથી જંગલના પક્ષીઓ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. તેઓએ આ વાત જઈને ગરુડ રાજાને કરી. ગરુડ રાજાને જ્યારે ચકલીની આ વાત ખબર પડી તો એમના મનમાં એક ઉપાય આવ્યો, જેથી તેઓ સોન ચકલીનો આ ઘમંડ ઉતારી દેવાના હતા. ગરુડ રાજાએ એક પ્રોગ્રામનું આયોજન કર્યું, જેમાં સોન ચકલીને કહ્યું કે જો તું ખરેખર કોઈ પણ તાળું તોડી શકતી હોય તો આજે એક તાળું હું તને આપું, એને તોડીને બતાવ. સોન ચકલીએ જવાબ આપ્યો કે હું તાળું તો તોડી બતાવું, પણ મને બદલામાં શું મળશે? તો ગરુડ રાજાએ કહ્યું કે જો તું આજે તાળું તોડી બતાવીશ તો તને જિંદગીભર ખાવાનું શોધવા બહાર નહીં જવું પડે. અમે બધા પક્ષીઓ તને ખાવાનું આપીશું, તું આખી જિંદગી આરામ કરીશ. પણ જો તું તાળું ના તોડી શકી અને હાર માની લીધી તો આજ પછી કોઈના પણ ઘરનું તાળું તોડવાનું બંધ કરવું પડશે અને જંગલ છોડીને જવું પડશે. સોન ચકલીએ ઘમંડ સાથે કહ્યું કે મને ચેલેન્જ મંજૂર છે. આ સાંભળીને ગરુડ રાજાએ એક પિંજરામાં સોન ચકલીને લોક કરી દીધી અને પિંજરાને ધીરે ધીરે તળાવમાં ડૂબાવવા લાગ્યા. ચકલી ચેલેન્જની શરૂઆતમાં તો ખૂબ જ હકારાત્મક હતી. એને એમ હતું કે તાળું તો 2 મિનિટમાં તૂટી જશે અને આરામથી તાળું તોડવાની કોશિશ કરવાની ચાલુ કરી. 2 મિનિટ થઈ ગઈ પણ તાળું ખુલ્યું નહીં. ચકલી હવે ગળા સુધી પાણીમાં ડૂબી ગઈ હતી અને તાળું તૂટી રહ્યું નહોતું. જેવું જ પાણી મોઢા પર ચડ્યું, ચકલી બૂમો પાડીને રોવા લાગી અને કહ્યું, હું હાર માનું છું, મને અહીંયાથી નીકાળો, આ તાળું મારાથી નહીં તૂટે. ગરુડ રાજાએ પિંજરાને બહાર લાવ્યું અને તાળું એકદમ સરળતાથી પોતાના હાથથી જ ખોલી દીધું. આ જોઈને ચકલી ચોંકી ગઈ. ચકલીએ પોતાની જિંદગીમાં હજારો તાળા તોડ્યા હતા, પણ કોઈ પણ તાળું 2 મિનિટની અંદર ના તૂટે એવું કદી ના બન્યું. પણ આજે કંઈક અલગ થઈ ગયું હતું. ગરુડ રાજાએ જવાબ આપ્યો કે પિંજરાનું તાળું લોક જ હતું નહીં, ખાલી તાળાની એક નાની કડી મારેલી હતી જે ચાવી વગર પણ ખુલી જાય એમ હતું. ચકલી સમજી ગઈ, એને પોતાની ભૂલ સમજાઈ. એણે જો શાંતિથી વિચાર કરીને કંઈ પણ કર્યા વગર ખાલી એકવાર તાળું લોક છે કે નહીં એ જોયું હોત તો તાળું ખોલવાની જરૂરત જ ના પડત. પણ પોતાનો ઘમંડ અને બીજા લોકોને પોતાની આવડતનો પુરાવો આપવાની લાલચમાં ચકલી એટલી આંધળી બની ગઈ હતી કે એણે આ વાતનો વિચાર જ ના કર્યો. મિત્રો, ચકલીની જેમ આપણે પણ જિંદગીમાં ઘણી તકલીફોનો સામનો કરતી વખતે બીજા લોકોને સાબિત કરવાની હોડમાં હોઈએ છીએ અને એના કારણે મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી. એટલે અમુક વાર કંઈ ના કરવું જ એક સારો ઉપાય હોય છે. કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે શાંતિથી બેસીને વિચારતા કેમ નથી? કેમ ફટાફટ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કોઈ પણ તરકીબોનો સહારો લઈએ છીએ? કોઈક માણસે બહુ સરસ વાત કરી છે કે જે લોકો કંઈ નથી કરતા એ લોકો કમાલ કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને છેલ્લે સુધી તમે આ વિડીયો જોયો હોય તો કમેન્ટમાં પોતાના જિલ્લાનું નામ જણાવો, જેથી મને ખબર પડે કે કયા જિલ્લાના લોકોમાં સૌથી વધારે ધીરજ હોય છે વિડીયોને છેલ્લે સુધી જોવાની. હું આવી અનોખી વાર્તાઓ દર અઠવાડિયે લઈને આવું છું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ગુડ બાય.